पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र तन रखो। पवित्रता मनुष्यता की शान है, जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। હોસ્ટેલનો ડ્રેસ યસ હા હા અચ્છા શાળામાં જાય ત્યારે એનો ડ્રેસ જુદો એ અલગ છે. વાહ દોસ્તો, શ્રી વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ પટેલ ભટ્રાસણમાં નિવૃત્ત આચાર્ય અમેરિકા રહે છે. વહેલી સવારે 6 વાગે 5 વાગે સાહેબનો ફોન આપણા પર વારંવાર આવે. આપણે જ્યારે વાવાઝોડું આવ્યું એના 15 દિવસ પહેલાં જ અમારા સંપર્કમાં હતા અને શ્રી રમેશભાઈ તન્ના સાહેબને અત્યારે યાદ કરવા પડે કે રમેશભાઈ તન્ના સાહેબની બુકમાં એમનો આખો મેં લેખ વાંચ્યો અને પછી તો સાહેબે યુટ્યુબ પર એમની આખી સ્ટોરી મૂકી. એ સ્ટોરી આપણે વાંચીએ એટલે આપણને ખબર પડે કે એક શિક્ષકનું જીવન કેવું હોય, એક શિક્ષક કેવો હોય, સાચા અર્થમાં માસ્તર તરીકેની ભૂમિકા તેમને નિભાવી અને માના સ્તરે કામ કરી અને અનેક બાળકોનું ઘડતર કર્યું. આવા શ્રી વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ પટેલ સારા કવિ, સારા લેખક, સારા વિવેચક અને ખૂબ જ્ઞાની. ગયા વર્ષે પણ આપણી સંસ્થામાં શિયાળા ચોમાસામાં જ આવ્યા હતા. ઉડતી મુલાકાત લઈ આપણને સરસ મજાના પુસ્તકો, રમેશભાઈ તન્ના સાહેબના પુસ્તકોનો આખો સેટ દાનમાં આપી અને એમને ઉતાવળ થોડી હતી એટલે ભૂલી ગયા હતા. જ્યારે આપણે વાવાઝોડું આવ્યું ત્યારે 51,000 રૂપિયા સૌ પ્રથમ પહેલું દાન. વાવાઝોડું આવ્યું, આપણો મેસેજ ઓનલાઈન તરત જ એમને જોયો અને ઓન ધ સ્પોટ તેમના અનેક મિત્રો પાસેથી પણ આપણને ખૂબ મોટી દાન કરાવી. દશરથભાઈ પટેલ સાહેબ અને એમનો જે પરિવાર આપણે ત્યાં વારંવાર આવે છે એ એમની દાન છે. આપણે સૌ પ્રથમ સાહેબનું સન્માન કરીશું. વિષ્ણુભાઈ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમયદાન મોટું દાન છે અને તરણેતર મેળામાં જવાનું એક નિમિત્ત છે, પણ તમે અહીંયા અમારા આંગણે આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ બાળકોને માર્ગદર્શન આપશો. નમસ્કાર. આપણા આ આશ્રમ જીવનમાં પ્રાણ પૂરનાર બસરામભાઈ મકવાણા સાહેબ, એમનો પરિવાર અને વાલા ગુલાબના ફૂલ જેવા બાળકો. અહીં આવું ને અથવા આવી કોઈ પણ સંસ્થામાં આવું એટલે મને મારું બાળપણ યાદ આવે. હું પણ ધોરણ 8થી છેક કોલેજ સુધીના તમામ વર્ષો હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કર્યો. એ જમાનામાં એક એવી કહેવાય કે પરીક્ષાની સ્કીમ હતી. એ શિષ્યવૃત્તિ પરીક્ષામાં હું ઉત્તીર્ણ થયો અને સરકાર તરફથી હું ધોરણ 8થી 11 ભણ્યો. અમારા જમાનામાં 11મું એ એસએસસી ગણાતું હતું. અત્યારે જે પેટર્ન છે ને 10+2+3, તમે 10મા પછી હાયર સેકન્ડરી કરશો. યસ. હા, એના કેટલા ધોરણ હોય? 11 અને 12. 12મું કર્યા પછી ક્યાં જવાનું? કોલેજમાં. બરાબર. આ બધું આપણે કરીએ છીએ, ભણીએ છીએ. કેટલાક લોકો ભણ્યા જ નહીં તોય જીવનમાં દુઃખી નથી. તો આપણે શા માટે ભણીએ છીએ? તમે શા માટે ભણો છો? બસ મને જવાબ આપો. તમને જે જવાબ આપવો હોય તમે શા માટે ભણો છો અથવા શા માટે ભણવું જોઈએ? બોલો પણ જવાબ. બોલો. હા, બેઠા બેઠા આપણે શરમ આવતી હોય તો પણ હાથ ઊંચો કરો. તમે જે કરી રહ્યા છો અને હજુ કરવાના છો, હા, હજુ તો તમે આમ તો મેં પૂછ્યું તો ધોરણ 1થી તે 12 સુધીના બાળકો અહીંયા છો. હા, હવે હાલ માનો કે કોઈ બાળક 5મામાં છે. કયા ધોરણ હતું? 8મામાં. તે હજુ એને કેટલું ભણવાનું બાકી રહ્યું? શું નામ તારું? જેક. આ જેકને હજુ કેટલું ભણવાનું રહ્યું? બીજા 4 વર્ષ કરશે ત્યારે 12મામાં આવશે.
પછી 3 વર્ષ કરશે તો ગ્રેજ્યુએટ થશે, પછી વળી 2 વર્ષ કરશે તો પોસ્ટ ગ્રેજ્યુએટ થશે. હા, આટલું બધું આપણે કરવાનું? હા, શા માટે કરવાનું? પેટ ભરવા? આ ચકલા તમે જુઓ છો, એમણે ક્યાંય ટ્રેનિંગ લીધી નહીં, સરસ મજાના માળા બનાવે છે. હા, એમના બાળકો માટે ખોરાક શોધે છે, બાળકને મોટા કરે છે, બાળક મોટું થાય એટલે વળી પાછું ચાલ આવજે મમ્મી કરીને ઉડી જાય. કોઈ ટ્રેનિંગ નહીં. મારા ઘરે બધા માળા, આવા માળા મેં ગામમાં આપ્યા. મારા ઘરે પણ 2 માળા છે, એમાં બચ્ચા થાય એટલે મને આનંદ આવે. દાણા કે કીડો લઈને આવે, પેલું બચ્ચું આમ ચાંચ પોળી કરે ને માં એને ખવડાવે. પછી એ બચ્ચું મોટું થયું, હિંચકો હતો, ત્યાંથી ઉડ્યું, હિંચકામાં બેઠું. મેં હિંચકો એ કર્યો, એનો વિડીયો પણ મેં લીધો હતો. અને પછી પહેલી વખત બચ્ચું ઉડ્યું, એની માએ ચીચિયારીઓ કરી, એ આનંદની અભિવ્યક્તિ હતી. હા, અને પછી એની જાતે ઉડી ગયું. પછી મા બાપને કોઈ ચિંતા નહીં. અને આપણે માનવ જીવનમાં કેટલી બધી ચિંતા થાય ને. હા, એ માને એટલે કે ચકલીને ખબર છે કે હવે મારું બચ્ચું એની રીતે જીવન જીવશે, એને ઉડતા આવડી ગયું, બાકીનું બધું પણ એ શીખી લે છે, દાણા ક્યાંથી શોધવા અને કોઈ શિકારી પક્ષી હોય તો કેવી રીતે બચી જવું ને બધું જ. ઓકે, આમ તો મને એવું લાગે છે કે અહીંયાથી ડાબે જમણે બંને પડખે જે સૂત્રો છે, બરાબર, આ શાસ્ત્રોનો સાર છે. અને જે ચિંતકોને એમના ચિંતનમાંથી જે મળ્યું એ અહીંયા લખ્યું છે. મકવાણા સાહેબે એ સ્પેશિયલ એમનું પોતાનું, મેં પણ ઘણા સૂત્રો બનાવ્યા છે કે હું તો બાળકોના દુઃખે દુઃખી અને સુખે સુખી, બાળકો જ મારા સાચા ભગવાન. એટલે વર્ગ મારું સ્વર્ગ. શિક્ષક માટે સાહેબ એક સરસ બહુ ઉત્તમ શબ્દ વાપર્યો, માસ્તર. આમ તો ગમે તેને માસ્તર કહેવામાં આવે છે, કોઈ બસનો કંડક્ટર હોય એને બી માસ્તર. પણ જો કોઈ મને સાચા અર્થમાં એના અંદરના હૃદયના ઊંડાણથી જો મને કોઈ માસ્તર કહે તો એટલું મને એમ લાગે મારું સન્માન થયું. બહુ અઘરું છે માના સ્તરે જવું. હા, તમે બીમાર પડો ત્યારે સૌથી વધારે ચિંતા કોને હોય? મમ્મીને કે પપ્પાને? મમ્મીને, માને, બરાબર. એટલે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ, માં તે માં બીજા વન વગડાના. માં વિશે તો કેટલું બધું લખાયું છે, અઢળક લખાયું છે. તો આપણે માણસ બનવા માટે ભણીએ છીએ, કદાચ સારા માણસ, બરાબર. એટલે કવિ સુંદરમે કહ્યું છે કે પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવ થાવ તો ગણું. હું માનવી માનવ થાવ તો ઘણું. મને આમ થાય કે હું એમ કે આ શરીર તમે જુઓ તો માણસનું છે, અને છતો સુંદરમ જેવા વિદ્વાન કવિ માનવને એટલે કે આખા માનવ જગતને આ સંદેશ કેમ આપે છે કે તારે કંઈ જ કરવાનું નહીં, માત્ર ને માત્ર તારે માનવ બનવાનું છે. માનવ બને તો ઘણું, પછી બધું આવી ગયું, બરાબર. આપણે માનો કે કોઈને હોય જરા આપણે એમને કહીએ કે જમવાનું, ના ના જમવાનું નહીં, બસ થોડીક બિસ્કિટ આપી દો તો ઘણું, થોડાક ચા ને બિસ્કિટ આપી દો તો ઘણું. વરસાદ આવે છે, રેઇનકોટ ને બધું લેવું, ના ના એક છત્રી આપી દો તો ઘણું, બરાબર. તો માનવ બનો તો ઘણું. તો કેવી રીતના માનવ બનવાનું? કેવી રીતે? આપણે ઘણી વખત લોકો કે અલ્યા માણસમાં રહે ને, માણસ થઈને આવ્યો છે માણસ તરીકે રહે ને, આવું સાંભળીએ છીએ. તો માણસની અંદર પહેલામાં પહેલો ગુણ કયો હોવો જોઈએ? માનવતા, માણસાઈ, હ્યુમિનિટી જેને ઇંગ્લિશમાં કહેવાય. અને એના માટે જ આપણા આ શાસ્ત્રકારોએ વસુધૈવ કુટુંબકમ, આનો ભદ્રા કૃતવયંતુ વિશ્વતઃ, આવા બધા તેન તક્તેન ભુંજિતાહા, આવા બધા સૂત્રો આપણને આપ્યા કે તું ત્યાગીને ભોગવ. ત્યાગનો જે આનંદ છે ને એ તો જેણે એની અનુભૂતિ કરી હોય એને ખબર પડે. માં કેટલું બધું ત્યાગે છે. એટલે આપણે સંસારી જીવ છીએ અને ત્યાગ
ની જે ભાવના છે અંદર, જે એમ કે પરિભાવના છે, એ સમજવા માટે આપણે માને નજર સામે લાવીએ છીએ કે જ્યારે ગર્ભધારણ થાય તો માં એના ખોરાકમાં પણ ચેન્જ કરે, એ બધું કરે. બાળક જન્મે તો એની કેટલી બધી કાળજી રાખે. હા, હજુ ડાયપીનો જમાનો નહીં, અમેરિકામાં છે, તો બાળક પેશાબ પાણી કરી જાય તો એ પોતે ત્યાં ભીનામાં સૂવે ને બાળકને વળી પાછા કોરા ભાગમાં સુવાડે, ગોદડીમાં. એટલે આ ત્યાગની મૂર્તિ છે. એનાથી વધુ સાહેબે જે સમય એટલે કીધું કે ભાઈ સમય લઈને આવ્યા, તો સમયનો ત્યાગ કરવો. આપણને અમુક પ્રકારના વાતાવરણમાં જ રહેવું ગમે છે, ટેવાયેલા છીએ, તો એનાથી વિપરીત વાતાવરણ હોય, ગરમી હોય, વરસાદ હોય, બરાબર, એને સહન કરીને તમારી સુખ સગવડોનો ત્યાગ કરીને કોઈ કામ કરવું એ પણ એક ત્યાગ છે. એટલે ત્યાગીને ભોગવવાનો જે આનંદ છે એ અદ્ભુત છે. બીજું વસુધૈવ કુટુંબકમ, જો તું માણસ છે તો એ માનવતાને ધીમે 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 એટલી તું વિકસિત કર, ડેવલપ કર કે બધા તને પોતિકા લાગે, બધા ભેદભાવની દિવાલો તૂટી જાય. હું માણસ, સામેનો પણ માણસ, અમે એક જ ઈશ્વરના દીકરા, માટે અમે ભાઈ, અમે બેન. બરાબર, આપણને ભણાવવામાં આવે છે કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હા, આટલું જ વાક્ય જો પકડી રાખીએ ને, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તમારા ભાઈને કંઈ તકલીફ હોય તો કેવા તમે દોડીને જાઓ? હા, જાઓ ને. બહેનને તકલીફ હોય તો દોડીને જાઓ. તો ભાઈ બહેન છે એટલે ભાતૃત્વ, બંધુત્વ એની અંદર આવી જાય. પછી તો એની અંદર ઘણી બધી વાતો છે. મારા ભાઈ બહેન છે, પછી હું તો ભૂલી ગયો. બરાબર, પછી શું આવે? આપણે ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું, આઈ લવ માય કન્ટ્રી. અને દેશને ચાહવા એટલે દેશના લોકોને ચાહવા, બરાબર, દેશના પર્યાવરણને, એના પશુ પંખી વૃક્ષ વનસ્પતિ આ બધાને ચાહવા. મારા ઘરમાં પણ ઝઘડાનું કારણ બને. અને ક્યારેક મારી પત્ની અંદર બેઠી છે મંજુલા, એનાથી પણ તકલીફ ચાલુ છે. તો મારા ઘરમાં જો પાણી, એક લોટા પાણીનો બગાડ થાય, બરાબર, તો એની મને વ્યથા થઈ જાય. હું તો એક વખત કહ્યું, મેં મારા શરીરમાંથી જાણે કે લોહી નીકળે છે. આ પાણી જાય છે ને, એ જાણે કે મારા શરીરમાંથી લોહી નીકળે છે, એવું થાય છે. હું ચક્કલીઓ રાખું છું ઘરે. કોઈના ઘરે તૂટી ગયું હોય, હવે ક્યાં લે, ગામડું છે મારું, તો મને શહેર ગમતું નથી, તો એમને હું ચકલી આપી દઉં, લ્યો ભાઈ તમારે પણ પાછી બીજી આપીઓ આપજો, નહીં તો કંઈ નહીં, બરાબર, પણ પાણીનો બગાડ થવો જોઈએ નહીં. કારણ કે ભવિષ્યના યુદ્ધ છે ને સાહેબ, એ જળ માટે કરવાના છે. આ 31મી ઓગસ્ટે મનસુખભાઈ સુવાડિયા નામના એક મહાન તપસ્વી, એનું જળક્રાંતિ નામનું પુસ્તક, એનું વિમોચન આપણા ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈના હસ્તે અમદાવાદમાં 31 ઓગસ્ટે થવાનું છે. મેં એમને મેસેજ કરી દીધો, મારે 100 પુસ્તકો જોઈએ. તમે 100 માણસોનો વિચાર આપો ને, એ બધામાં ફૂટી ના નીકળે. આપણે દાણા નાખીએ તો બધા ઉગે છે? નથી ઉગતા, બરાબર. તો એવું અહીંયા છે, 100 માણસોને તમે વિચાર આપો કે ભાઈ પાણી બચાવો, બરાબર, એમાં એક જ જણ પકડે ને તો બી ઘણું છે. આ મકવાણા સાહેબ આવા વિષ્ણુભાઈ ક્યાં બોલાઈ લાયા? જે માણસ બનો કે છે. એટલે આપણામાં સંવેદના જાગવી જોઈએ. હવે થોડીક વાતો હું અમેરિકાના અનુભવોની કરું, એ વધારે મજા આવશે. બરાબર, સમય તો છે ને? હા, છે, પૂછો. અચ્છા, તમે નાસ્તો કર્યો? ના, હવે બાકી હા હા હા, હું પણ તમારી જેમ બોડીમાં ભણ્યો છું, બરાબર. અને આ ચકોર હકોર મશીનગી હોય, બરાબર, સવારે 5 વાગે બિલ પડે એટલે આમ આખો ચૂંટા બધા અહીંયા આમ બધા ઉભા હોય, અને સર્વિત્ર સુખીને સંતોનો
શ્લોક બોલાતો હોય ઓમ શાહના બધુંનો, 2-3 શ્લોક બોલીને પછી પાછા રૂમમાં જઈએ અને રૂમાલના બ્રશને બધું લઈને નાહવા જઈએ. બાથરૂમ એ પાછા સીધા આમ દિવાલ અને બધા નળ મૂકેલા, કોઈ બારણા કશું જ નહીં, ત્યાં હોમ કરીને પડો. શિયાળામાં તો ફૂ થઈ જવાય. શું એ આનંદ હતો ખરેખર. મને એમ લાગે છે અત્યારે આ ગીઝરવાળું, આ ફેસિલિટીવાળું, ફુવારાવાળું બાથરૂમ સારું કે પેલું ખુલ્લું હતું, મજા આવતી હતી. બરાબર. સાથે બધા 400 બાળકો જુદા જુદા ગામના. અત્યારે એ લગભગ એવું કોઈ ગામ બાકી નહીં, હરિબડી 16 ગામના બધે બાજુ મારા ભાઈબંધો છે. એટલે એક ઘડતર થાય, તમને સ્વાશ્રય જીવન મળે. પણ હવે મારે થોડી અમેરિકાની વાત છે એટલા માટે કે તમને પણ થોડી જિજ્ઞાસા હોય. ઓગસ્ટમાં, હજુ તો ઓગસ્ટ જ છે ને, એટલે એક્ઝેક્ટ 16 વર્ષ મને અમેરિકા ગયે થયા. પેલા હિન્દી પિક્ચરમાં એક ગીત છે, કોઈ નહીં હે મેરા, આવું છે ને કંઈક. તો એ સેન્સમાં કહું, પારિવારિક જે સ્વજનો તો અહીંયા કોઈ નથી. હું અને મારા પત્ની 2 જ અહીંયા આવીએ છીએ ભારતમાં. લાંબો સમય રહીએ છીએ, સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ, પ્રવાસ જઈએ. આજે 3 મેળો માણવો છે. એટલે મેળામાં મને બીજો રસ નહીં, રમકડાઓની દુકાનમાં જવાનું, બાળકો માટેના રમકડા લેવાના, ગામના જે બાલવાટિકાના બાળકોને આપવાના. બરાબર. ગામમાં બાળકો રમે એના માટે મેં 2 પાર્ક પણ બનાવ્યા છે. તો ત્યાં ગયો. હવે 50 વર્ષ એ વખત મારી ઉંમર હતી 2009માં. આજે 67 વર્ષ. તો અહીંના વાતાવરણમાં, બરાબર, સાંસ્કૃતિક જે આપણું વાતાવરણ, પારિવારિક આ બધું એના કરતાં થોડું વિપરીત લાગ્યું. ઘર આખું બંધ જ હોય, બારી બારણા બધા બંધ, બારીઓ કાચની, મોટા મોટા કાચ હોય, પણ એસી ચાલુ હોય, ખુલ્લું કશું રખાય નહીં. અને હું તો ખુલ્લા ગગનનો પંખી. હા, બહાર જેમ બેસીએ, વેધર સારું હોય તો બેસાય. એટલે પહેલાં હું જે જગ્યાએ ગયો કે કેન્સાસ સિટીમાં મારી બેન છે, એની મોટલમાં મેં જોબ કરી. હવે મોટલ એટલે આપણે હોટલ કહીએ ને, તમે રોડ ઉપર ફરવા જાઓ તો ત્યાં હોટલો હોય, એમાં એસી રૂમ, નોન એસી રૂમ આવું લખેલું હોય ને, ઉત્તમ રહેવાની ઉત્તમ સગવડ. એ ઉત્તમ કેવી હોય તો જે જાય ખબર પડે ભારતમાં તો. પણ એ એવી હોટલમાં અમેરિકામાં આવી કેટલી લાખો હોટલો છે, અને લગભગ 50% હોટલો આપણા ઇન્ડિયનો ચલાવે છે, એમાં પટેલો. બરાબર. એટલે મેં એમાં જોબ કરી. એમાં જોબ કરવા પાછળનું કારણ એક કે હું જ્યારે ભારત છોડીને અમેરિકા ગયો એ પહેલાં મારા બાપુજી સ્વર્ગવાસી થયેલા 2003માં. તમારા બા 10મી જૂને ગુજરી ગયા, મારા બાપુજીનું પણ 10મી જૂન છે. હા. અને બાને એવું લઈ ગયું, બાને શ્વાસની ભયંકર તકલીફ, એટલે એમની ટેક કેર, એટલે કે એમની કાળજી રાખવી પડે, શ્વાસ ચડે તો પંપ આપવો પડે, આ બધું. એટલે મારે એવી નોકરી જ કરાય કે હું ત્યાં ત્યાં હોઉં. હવે અહીં મારું ઘર હોય ને ગાડી ચલાવીને ક્યાંય જવાનું હોય 20-25 કિલોમીટર દૂર, તો બાને કોણ સાચવે? એટલે મેં હોટલમાં જોબ કરી. તો એમાં શું કરવાનું? ચાદરું સાફ કરવાના, એમની જે બેડ હોય, કસ્ટમર એમ કે રાત રહીને પછી નીકળી જાય એની બેગ લઈને બીજે. અમેરિકામાં માનો કે તમે કોઈ પણ ટાઉન, હું જ્યાં હતો એની વાત કરું, કેન્સાસ સિટીમાં માનો કે એક યુવાન નોકરી કરે છે અને એના પેરેન્ટ એટલે એના મમ્મી પપ્પા એ છોકરાને મળવા આવે છે, તો છોકરાના ઘેર નહીં રહેવાનું, હોટલમાં જ રહેવાનું. મને તો આ શું છે આવું જીવન? છોકરાના ઘરે મા બાપ મળવા જાય તો રહેવાનું હોટલમાં, મળી આવવાનું ખરું. ઘણી વખત તો એ પોતે હોટલમાં ઉતરીને ફોન કરે, બેટા હું આ ઇકોનોલોજમાં, હું નોકરી કરતો એનું નામ હતું ઇકોનોલોજ. ઇકોનોલોજમાં રૂમ નંબર 15માં તું આવી જા, અમે આવ્યા છીએ. તો છોકરો ગાડી લઈને ત્યાં બાપને મળવા આવે, મા બાપને. બરાબર. એટલે ત્યાં આગળ છોકરો કે છોકરી લગ્ન કરી લે પછી મા બાપ સાથે રહેતા નહીં. ન્યુક્લિયર ફેમિલી કહેવાય ઇંગ્લિશમાં, વિભક્ત કુટુંબ. એનો મતલબ એવો પણ નહીં કે એમને મા બાપ
સાથે રહેવું ગમતું, મતલબ મા બાપ પસંદ નહીં. એ લોકો વારંવાર મળવા જાય વીકેન્ડમાં. વીકેન્ડ એટલે શનિ રવિને આપણે વીક એન્ડ, અઠવાડિયાનો છેલ્લો દિવસ જાય, એમને ભેટ આપે, એમની કાળજી લે, દાખલ કર્યા હોય દવાખાને તો મળવા જાય, બધું મેં જોયું છે. પણ ત્યાંનું કલ્ચર એ રીતનું છે, બરાબર, કે હવે તમે આ ચકલી જેવું, બેટા હવે તને ઉડતા આવડી ગયું, ચાલો તારું જીવન તારી રીતે જીવી જા, એ રીતનું છે, બરાબર છે. પણ માયાળું ને પ્રેમાળ ખરા. તો હવે તમને એક ઉદાહરણ આપું કે આપણે ગુરુદેવો ભવ આવું કહીએ છીએ ને. હું ગણિત ભણાવું એટલે ગણિત કેવું છે, અઘરો કે સહેલો? જો બધા અઘરો કે, હું એને સહેલો કરી દઈશ. તો હવે ટાઈમ નહીં, બાકી ગણિત ગમતનો પ્રોગ્રામ હું બહુ જ આપું. અને ગણિત ગમતના પ્રોગ્રામમાં મને ભાન જ ના રહે. સાહેબે કીધું હોય છે તે સ્કૂલના પ્રિન્સિપાલ, એક સાહેબ તમને કલાક આપું એટલે એમને કહું ભાઈ મને જગાડજો, નહીતર પછી 2 કલાકે થઈ જાય. એક વખતે 3 કલાક ચાલ્યો પ્રોગ્રામ, 3 કલાક. હા, તો આપણે ગુરુદેવો ભવ કહીએ ને, પણ મને ત્યાં શિષ્ય દેવો ભવનો અનુભવ થયો. કેવો થયો? શિષ્ય દેવો ભવ. આ તો આડું જબરું કે શિષ્યને તું દેવ સમાન માન, બાલ દેવો ભવ. એકચ્યુઅલી આ દેવો ભવ છે ને, એટલે આપણે જેમ દેવને એમ કે પૂજનીય ગણીએ, એની એમ કે સેવા કરીએ, એમાં આસ્થા રાખીએ, બસ એવી રીતના તું એમ કે એમનું સન્માન કર, સેવા કર, એ ભાવમાં દેવો ભવ શબ્દ વપરાયેલો છે. તો થયું એવું કે ત્યાં એક કોલેજ, એની અંદર જેને પણ ઇંગ્લિશ ભણવું હોય એને ભણવાની છૂટ મફતમાં. એટલે અઠવાડિયામાં 2 દિવસ ક્લાસ ચાલે. તો એક સૌરાષ્ટ્રના મિત્ર મને મળેલા, પ્રેમજીભાઈ, અને એક અવિનાશ કરીને બીજા, બધી મોટલો જોડે જોડે હોય બધી. તો મળ્યા, પરિચય થયો. પછી કે વિષ્ણુભાઈ તમારે એમ કે ઇંગ્લિશ શીખવું છે? મને તો જે એમ કે ખપનું ઇંગ્લિશ તો હું બોલી શકું છું. ચલો વાંધો નહીં, ક્યાં જવાનું? કે કોલેજમાં. એટલે દર એમ કે બુધ અને શુક્ર એના ક્લાસ હોય છે, બરાબર, 3 વાગ્યા પછી. કઈ વાંધો નહીં. તો મેં જોઈન કર્યા, તો મેડમ હતા. હવે આવા 4-5 બીજા પણ ક્યાંથી ક્યાંથી આવતા હતા ગુજરાતી લોકો ઇંગ્લિશ શીખવા માટે. તો પેલા મેડમને ગુજરાતી ના આવડે, અને આ જે ભણવા આવેલા એમને ઇંગ્લિશ ના આવડે, બરાબર, અને આ અમને ઇંગ્લિશ ભણાવવાનું. એટલે જે ઇન્સ્ટ્રક્શન આપે મેડમ એને હું સમજાવું, એ લોકો જે કહે એને ઇંગ્લિશ કરીને મેડમને તો મજા આવી, જાણે કે હું ઇન્ટરપ્રિટર, એટલે કે દુભાષીઓ, એને ટ્રાન્સલેટર પણ શબ્દ એક છે, પણ ઇન્ટરપ્રિટર વધારે સારા શબ્દ છે. તો એમ મેડમને મજા. પણ થયું એવું કે પછીથી મારે થોડા સમય ઇન્ડિયા આવવાનું, બરાબર. ત્યાં મારા એમ કે બેન એ બધા પાછા મારી બાને સાચવી લે, બેન પણ જોડે બીજા રૂમમાં રહે છે. પેલા પ્રેમજીભાઈને મેં કીધું કે હું તો જઉં છું 4-1 મહિના માટે ઇન્ડિયા. તો પેલા બે જે મેડમ હતા એમને ખબર પડી, તો હું બેસું એટલે ત્યાં આગળ છે ને કોઈ ભાઈ આવું કશું જ નહીં, કે ટીચરનું નામ રિચાર્ડ હોય તો રિચાર્ડ, બરાબર, એવી જ ના બધું. તો પેલા પ્રેમજીભાઈ કીધું કે હવે એમ કે વિષ્ણુભાઈ આવવાના નથી, એ તો ઇન્ડિયા જાય 4 મહિના માટે, બરાબર. તો એ મેડમ મને મોટલમાં મળવા, તો અમે તો રૂમો કરતા હતા 2 જણ. રૂમો કરવી એટલે આમાંનો આ રૂમ છે, આ રૂમ છે, આ રૂમ છે, બરાબર. આ રૂમમાંથી ગેસ્ટ જતા રહ્યા હોય, જે રાત રોકાયા હોય, બરાબર. એટલે કાર્ડ હોય આપણી મોટી, એની અંદર નાવાના રૂમાલો, નેપકિન, હાથે સાબુ, શેમ્પુ, કન્ડિશનર, બીજું બધું સપ્લાય હોય બધું. ચાદરો હોય, એટલે પેલી મેલી ચાદરો કાઢી લેવાની, રૂમાલો બધા જે વાપરેલા લઈ લેવાના, નવી ચાદરો પાથરી દેવાની, ફર્નિચર સાફ કરવાનું, વેક્યુમ કરવાનું. એટલે કાર્પેટ હોય, ટાઇલ્સ ના હોય, કેટલીક હોટલમાં હોય છે, બરાબર. ટોયલેટ સાફ કરવાનું,
આ બધું. એટલે એક વખતે મારો પરિચય એક અહીંયા ગુંજાળા સ્કૂલમાં મને ચીફ ગેસ્ટમાં બોલાયેલો પ્રોગ્રામમાં, અને એમ કે સાહેબ કવિ છે, લેખક છે, પ્રિન્સિપાલ છે, છોકરો ડૉક્ટર છે, અમેરિકા છે, આમ બધું મારું મારા વાત કરી. પછી મારે પ્રવચન આપવાનું થયું. મેં કીધું હું અમેરિકાનો ભંગી છું, સફાઈ કામદાર, અને અત્યારે મારા મોહલ્લાનો પણ ભંગી છું. કૂતરું મળ કરે ને, હા, તો કેટલી ગંદકી થાય. હવે એ 2-3 જગ્યાએ આવી રીતના મોહલ્લાના રખડતા કૂતરાઓ ગંદકી કરી હોય, તો આજે ના ઉપાડીએ તો કાલે ડબલ થાય, તો 3 ગણી થાય. કેટલું મોહલ્લો ગંદો લાગે. હા, આપણા ઘર ચોખ્ખા હોય પણ મોહલ્લાનો જે રસ્તો ખરાબ હોય અને કોઈ મહેમાન આવે, હવે એ કરે કોણ? જે ગામના સફાઈ કામદાર છે એ તો ગામના મુખ્ય રસ્તા સાફ કરે. એટલે હું હોઉં એટલે એક પૂંછડી લેવાની પ્લાસ્ટિકની, અને કૂતરાનું મોઢામાં ઉપાડ લેવાનું, અને પછી પૂંછડીને આમનામ તરત ઉલટી કરી દેવાની. આપણો હાથ જરાય બગડે નહીં, ધોવોય ના પડે, છતાં આપણને એક એ થાય ગાડું એ કરી દે તો સાબુથી હાથ ગાડીએ એ બધું મળ લઈને અને આમ પૂંછડી અવળી કરી પછી હું ફેંકી આવું. અત્યારે હાલ પણ આ કામ હું કરું છું, અને મારો મોહલ્લો ચોખ્ખો રાખું છું. બધા જ કામ સરખા છે, બધા જ કામ. કોઈ એન્જિનિયરિંગનું કામ કરે, કોઈ સોફ્ટવેર એન્જિનિયર કોમ્પ્યુટર પર બેસીને કોઈ નવા પ્રોગ્રામ બનાવે, કે સફાઈ કામદાર રોડ સાફ કરે, બધા જ કામ સરખા છે. વાત ઉપર આવું કે પેલા મેડમને ખબર પડી, એટલે આમ મને ભણાવતા એટલે શું કે ગુરુજી ને તો આવી ગયા, આમ ગાડી પાર્ક કરી અને કાર્ડ રમો કરતા હતા. મારા વાઈફ બોલ્યા તો મારા મેડમ આવ્યા. એમના પતિદેવ અપંગ, એટલે એમના વ્હીલચેરમાં જવાનું, તો એમને હળવારી ઉતાર્યા. હું પણ જોઈને હેલ્પ કરી, બરાબર. હવે એમનો તમે બધા લગભગ મને પગે લાગવાયા જેવા હું અહીંયા ઉતર્યો, અહીંયા સુઈ ગયો. મને કમરની તકલીફ છે બહુ ભયંકર, તો મેં જરા હું રિલેક્સ થઉં. તો બાળકો બધા મને વંદન કરવાયા. ખૂબ ખૂબ તમારા આજે આશીર્વાદ, મતલબ કે જે સંસ્કાર છે, બરાબર, એ ગજબના છે. આપણે બેનને પગે લાગીએ તો આ શું કરે છે? કારણ કે ત્યાં આગળ એવું કલ્ચર જ નહીં. ભૂરિયાઓ બાળકો એના મા બાપને આ છે કે વડીલોને પગે ના લાગે. પણ મેં એમ હા, એ લોકોને એટલી ખબર છે, નમસ્કાર શબ્દ પણ આવડે છે. ભારતની હવે ત્યાં બહુ જબરજસ્ત એ છાપ છે, બરાબર. એટલે ઇન્ડિયનો પ્રમાણિક હોય, મહેનતુ હોય, આ બધી એમને ખબર છે. સાહસિક હોય, મેં એમ કે નમસ્કાર, એટલે બેન કે નમસ્કાર. પછી મેં કીધું રિયલી આઈ બીકેમ ગ્લેડ ધેટ યુ આર કમિંગ હિયર. પછી તો બેઠા, ઓફિસમાં લઈ ગયો. ઓફિસમાં કોફી મશીન હોય, કોફી બંનેને મેં બનાવીને પીવડાવી, વાતો કરી બધી. એટલે પછી કે તું કંઈક કહેતો તો મેં આમ તો હું ગણિતનો શિક્ષક છું, પણ કવિતાનો એક સંગ્રહ પણ મારો બહાર પડેલો છે. શાળાનો કેવી રીતે વહીવટ કરાય, એક આચાર્ય તરીકે કેવી રીતે સફળ થવાય, એની પણ મેં બુક બહાર પાડેલી છે. એટલે કે પેલી બુક પછી હું બુક લઈ આવ્યો મારા રૂમમાંથી, બરાબર. તો માત્ર મારો ફોટો એને જોયો, બાકી તો બધું ગુજરાતીમાં લખેલું. એટલે એને કંઈ ખબર પડે નહીં કે ઓ વેરી નાઇસ. એટલે તારું તો ઇન્ડિયામાં બધું બહુ માન, એ તું ઇન્ડિયામાં જે છે પણ અહીં તો ભંગી છું, બરાબર. એટલે મને મારી આંખમાં આંસુ આવી ગયા. મેં કીધું અમારા ભારતમાં તો ગુરુદેવો ભવ, આ તો મારા ગુરુ શિષ્યને મળવા હું ઇન્ડિયા જવું. પેલા પ્રેમજીએ કીધું કે ભાઈ વિષ્ણુ તો ઇન્ડિયા જાય છે, તો એ બેન મળવા આવ્યા, અને પોતાનો આ પતિ અપંગ છે તોય બી મળવા આવ્યા. ખરેખર એ દિવસે હું ગદગદિત થઈ ગયો. આવા તો ભાવ ભર્યા, સંવેદનાથી ભરેલા ખૂબ બધી ઘટનાઓ છે. મારા દીકરાએ મારા આઈફોનમાં ઉબરની એપ નાખી આપેલી 10-12 વર્ષ પહેલાં. પપ્પા ક્યાંક જવું હોય તો, આમ તો મારી ગાડી છે જ, મને ઉબરની એપ નાખી આપી, પણ ઓપરેટ કેવી રીતે થાય એ મને બહુ ખબર નહીં. મારે જવાનું હતું એટલાન્ટા સિટીમાં, ઓર્લેન્ડો એ અમારા ફ્લોરિડા સ્ટેટમાં, એટલાન્ટા જોર્જિયા સ્ટેટમાં, ત્યાં મારા મામાના દીકરા રહેતા હતા, ત્યાં જવાનું હતું. બસમાં જવાનું હતું, કારણ કે ગાડીમાં જવું તો 6 કલાક ડ્રાઇવિંગ કરવું પડે, મને તકલીફ પડે. તો બસ સ્ટેન્ડે જવું હતું, ઉબર કરવાની હતી, આવડ્યું નહીં. બહાર નીકળ્યો, મેં કીધું કોઈની હેલ્પ માગું તો આજે હું બહાર નીકળ્યો આમ, અને બાજુમાં જ પડોશીનો છોકરો, મેં કીધું એક્સક્યુઝ મી, આઈ નીડ યોર હેલ્પ. કે વોટ?
I don't know how to operate this Uber. I want to go to Atlanta. એટલે એક છોડ બધું બરાબર. મારી બેગ અહીંયા બહાર કાઢી રાખી હતી ઘરના દરવાજા, ઉઠાવીને એની ગાડીમાં નાખી દીધી, બેસી જતી મારી ગાડીમાં અને હું તને મૂકી દઉં. તો એ બસ સ્ટેન્ડે મૂકી દઉં. કેટલું એ કહેવાય કે એને પોતાનું શું કામ છે કે શું જ નહીં, એ સીધો મને કાઢી. મેં મારા છોકરા પછી, મારો છોકરો ડૉક્ટર છે એટલે દિવસે તો એ ફ્રી ના હોય, પણ મેસેજ કર્યો. મેં કીધું મને બાજુના છોકરાએ એમ કે રાઈડ આપી, તું ઘરે આવેલી ને થેન્ક્સ કહેવા જજે, આભાર માનવા. આવા તો બધા ઘણા એવા કહેવાય ને કે પ્રસંગો અમેરિકામાં બનેલા છે. એટલે આપણા ઘણી વખત શું થાય કે ઉપલબ્ધિયા કે ઉપર છેલ્લા કેટલાક વાતો જે આપણે અભિપ્રાય બાંધી લઈએ, બરાબર. અભિપ્રાય સંપૂર્ણ માહિતી વિનાના બંધાય, નહીં તો પછી એમાંથી પૂર્વગ્રહો બધું થાય કે અમેરિકા એટલે તો કંઈ નહીં, માણસોના માણસની પડી નથી, એવું નથી. બહુ પ્રેમાળ માણસો તો, અને ડિસિપ્લિન સરસ. એ દેશમાં કોઈ ભગવાન પેદા થયો નથી, અમેરિકામાં કોઈ ભગવાન પેદા નહીં. અને અહીંયા તો તમે લિસ્ટ કરવા બેહો તો એ ચૂકી જવાય, એટલા દેવો ને એટલી દેવીઓ અહીંયા છે, ઝીરો થઈ જશે. ક્યાંની જશે બધા? રામ બોલો ભાઈ, રામ. એટલે હમણાં તો અમારા ઘર આયા બેસી વાતો કરી ગયા, એ બધું ખરું, પણ હવે આત્મારામ અંદર છે નહીં. બોલાવી લો લે અમેરિકાથી છોકરા, નાખો 2 દાડા આમ બધું કોલ્ડ સ્ટોરેજમાં, બરાબર. અને કેળું તો ગમે ત્યારે આવવાનું છે. એટલે આપણે આમ જોઈએ ને તો સારું જીવન જીવવું હોય ને તો અત્યારે હાલ તો તમે બાળકો છો એટલે આ બધી વાતો થોડી અઘરી, ભારે અને એવી લાગે, પણ આવા વયસ્ક થયા પછી આ મારી જિંદગીનો છેલ્લો દિવસ છે. હા, માનો કે મને જ્યોતિષમાં તો વિશ્વાસ નહીં મને, પણ સ્વયં ભગવાન એમ કે વિષ્ણુ આજ સાંજે તને લેવા આવું છું, જે કરવું એ કરી લે. હા, તો હું કોઈની જોડે ઝઘડો કરું? મારો છેલ્લો દિવસ છે. કેવો સારો ડાયો થઈ ગયો. હા, આપણા ઘરે મહેમાન હતા કેવો ડાયો થઈ ગયો. હા, તો બસ એ રીતે માની લે. અને સવાર પડે એટલે એક નવો દિવસ તમને બોનસમાં મળ્યો. હા, ફરિયાદ કરી શકાય આપણને ભગવાન લેવા જપ નહીં યાર, બીજા કોઈને લઈ જાય કે ના ભાઈ આ હવે તારું પાકી ગયું છે. એટલે ક્યારે જવું પડશે નક્કી નહીં. મેં એક ભજન બનાવ્યું છે, આવશે તેડું તારું, મરજી તારી નહીં, લઈ લેશે રાજીનામું, સહી એમાં તારી નહીં. રાજીનામું આપવું તો સહી કરવી પડે, પણ આ જીવન રૂપમાંથી રાજીનામું આપવા માટે આપણી સહીની જરૂર છે નહીં. મારા ગામના એક અંબાલાલભાઈ, એ વખત અમેરિકા હતું, 5-6 મહિના 6 મહિના થયા હશે, કદાચ જાન્યુઆરીમાં. અને અમારા ગામના ગ્રુપમાં મેસેજ આવ્યો કે ભાઈ અંબાલાલભાઈ ગુજરી ગયા. પછી મેં પૂછ્યું એમના આજુબાજુના જે હગાવાળા હતા એમને, કુટુંબીઓને પૂછ્યું કે બસ ખાવા જ બેસતા હતા. એમની વાઈફે કીધું ચલો કે થાળી પીરસી છે અને ઢળી પડ્યા. તો ભગવાન તમારા પત્નીએ પ્રેમથી બનાવેલું ભાણું પણ ખાવા દે નહીં, બરાબર. એટલે કાલે કરીશ આવું કાલ ઉપર કશું રાખવા નહીં. એટલે માત્ર આ શાળામાંથી, આ આશ્રમમાંથી તમે સાંસારિક જીવન શરૂ કરો ત્યારે એક જ વાત યાદ રાખજો, મારે માણસ બનવું છે. એન્જિનિયર હશે, કોઈ વ્યક્તિ સારો ડૉક્ટર હશે, સફળ ડૉક્ટર હશે, સફળ ઉદ્યોગપતિ હશે, સાયકલ ઉપર પાવડર વેચનાર કરશનભાઈ આજે અબજો રૂપિયાની સંપત્તિ છે. એ પોતે તો 10મું ભણેલા છે, પણ એના હાથ નીચે IIM અને ICS ને એવા થયેલા માણસો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા માણસો છે. આમ જીઓ ચોરી કરે છે.
રજા લઈને એમની ઓફિસમાં જવું પડે. હા, એટલે માણસની ખોટ છે આ દુનિયામાં. સ્કેર્સિટી એટલે અછત જે છે એ માણસની છે, બરાબર. એ અછત ને તમે પૂરી કરશો એવી પ્રાર્થના કરું. ભગવાન તમને એવી શક્તિ આપે, બરાબર. અને અહીંથી મેળવેલા સંસ્કારો તમારા જીવનમાં ઉગી નીકળે એવી અભ્યર્થના સાથે મારા વક્તવ્યને હું વિરામ આપું છું. ખૂબ સરસ પ્રાર્થના મંત્રી સૂચના આપો. પ્રાર્થના કરી પવિત્ર મન પ્યારા પ્યારા ગુરુમાં. एक साथ राष्ट्रगीत शुरू. भारत माता की भारत माता की भारत माता की वंदे वंदे वंदे. वेलकम सुस्वागतम ओगणे અમારા ફૂલ ફૂલની પાંખડીથી સ્વાગત તમારા. આ ભાવ ભર્યું નિમંત્રણ. मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. आती है आने या तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी. પણ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિના નિરાધાર, અનાથ, તકવંચિત, જરૂરિયાતમંદ, અગરિયા પરિવારના બાળકોને રહેવા, જમવા, ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો આશ્રમ એટલે લોક કલ્યાણ સેવા સંસ્થામાં ચાલતો અનાથ આશ્રમ. આવો બાળકો સાથે વાર્તાલાપ કરો, બાળકોને પ્રેમ આપો.